નાદ બોલે અને વેળા વેળા એ કહળ આવે મહિને આ વેળા આ રાત આ વાત હસીને દાંત પારકે લોહી કાદળ જાય મને ઝૂલે ઘણ લકડ ને ઘા મનની ઝૂલે દાદી લો મનમાં પછી ઘણ લકડ ને ઘા આમાં ઓછી ખબર પડે બધા હા ભાગી જાવ નાસી જાવ એમાં મજા અત્યારે વેલા વેલા મારી વેલા વેલા ના ધ્યાન મનાવો મારા બાપ ઘરના ના મનાવો મારી જગતને દેવી મનાવો મારા બાપ તારું માને મનાવો મારી મા ભદ્રકાળીને મનાવો મનાવ આજ તન મનાવો આજ તન મનાવ દીકરા તો કઈ નતા દાનસિંહ માનસિંહ નો રૂપ દાદા વિની ગયા છે અમારા કિશોરભાઈ સાથે બહુ મોજ કરાવ્યો હા એના નાગના કણા નાગના પાવાની દેવી આવી પીરે રાતે 4 વાગે અધવા હું તો સબ લાગો છો કે મને લાગો છું પાવાની દેવી કીધું કે હવારે કોટ નીકળશે પણ શું લેવાય અધવો રાજા આધવો નતો પણ એને રાજ્યમાં આધવો નહીં કર્યો વનવાસ હતો અધવો રાજાને અને હોમંદેને વનવાસ આપ્યો કે રાજમાં તો રાજા છે તો રાજ ધંધો છે રાણીથી રાજ નહીં આવે તેથી હોમંદ્યા પરમારને વનવાસ મળ્યો તેથી ક્યાંથી લઈ ગઈ નાતીલાની સોરી કે રહેતી રહેતી મારું કે મારી દેવીની મેં સેવા કરી અને કોઈ પૂજ પાડી અને કોઈ જગ્યાની વાત મારો ન્યાય હોય તો 100 વર્ષે મારો ન્યાય કરી આટલું ક્યાંથી
થયો વગડામાં કબાડીના ઘેરે અને ના મોટો થયો દેવી નથી ભાળી બાપ નતો ભાળ્યો વ્યવહાર નતો ભાળ્યો પણ જેથી ઉંમર લાયક જો જેથી 12 વર્ષનો વનવાસ પૂરો થઈ ગયો ને જેથી હોમલ્યા પરમાર અથવા રાજાનો વનવાસ પૂરો થયો પછી હાલ નીકળી પાછી વાત છે મોટી જબરી પણ તો આમાં હમજો નાચેલા હોય તો હમજો કે દેવી કોને કહેવાય વ્યવહાર કોને કહેવાય ન્યાય કોને કહેવાય વાર્તામાં ઊંડું ઉતરવું પડે ફડકી જાગી ગયો ફડકી જેને 80 વર્ષ સેવા કરી હોય જેવી એ ફડકી ન જાગી જાય જેવો બુદ્ધિશાળી જોશીડા ઉભો થાય ગયા બાકી શું છે દાદા અરે મારી દેવી મને સપનામાં આવી ગયા હવે ભલા માણા કે અત્યારે થોડીક દેવી સપનામાં આવે હોઈ જાવ શું મારી કે તને કીધું નહીં હવે તને કોટ નીકળશે ઘરે કરી છે એના જોશીડા ઉભો થયો પાછી બાજી થઈ આવી આ તો બધા સમજવા વાળા હરેલા જોઈએ ઘર વીતીને પછી ઘર વીતીને માથે પડશે ઘરના ઘા બાપ શું સપનામાં કીધું સોનાનો તળિયું રૂપાની ડાળું લીલા પાંદડા નમોલી નેહરું લાવે સ્વામિનાનો બાલક ઉગવા કરે એ ફૂલવતી લાવે તો કોડિયાનો કોણ મતે આવતા એ હાબળવાળા વાતુને હાબળવાળા વિયા ગયા બાપ કરતા લાગ્યો હોય નાચીલાની હમતો નાચીલા ગાતા બેઠા બના વિચાર કરતા હોય બધાને લાગે હોય બધાને અને રાજમાં કયો ન્યાય કરવો ક્યાં રાજમાં સારું હાલો આડો ને ઓલો ન્યાય ન કે મારો છોકરો હારો મારો ભાઈ હારો એમ નહીં એ તો ભાઈ તો ઓલો હાથો તો ભાઈ નો હાથો ન્યાય કરાય કદાચ એનો છોકરો ઓલો હાથો છોકરાનો હાથો ન્યાય કરાય તો કોટ ન નીકળે કોટ નીકળે ભરી થાય કોટ નીકળ્યો ને 8 વાગ્યાનો સમય થઈ ગયો દી બગુ થઈ ગયો તડકો નીકળ્યો અને પાવાજી ગઈ વસંત માર્યો 8 વાગ્યા તને ખબર હશે કોટ નીકળ્યો ઓલો અણમાની દિન હતો ભાઠામાં જન્મ થયેલો કબાડીના ઘેરે એને શું ખબર પડે બોલા માને ના બોલા હાલો ના બાપ ને કોડ નીકળ્યો ઓડિયાનો કોડ કોણ ગોળા
કોડિયાનો કોડ ધોવે કોણ નરીના પોતાના છોકરાને નો મૂકે કોડિયા નો થાય ફટાફટા નાચીલા જોશીડો બેઠેલો હવે જલ્દી હેઠા બેઠો ઈ ચાલુ રાખો ઈડિયો ચાલુ રાખો ઈડિયો તમારી કામ થોડો કેમ છે ને એટલે એવું નકા તમને સાંભળવા ન મળે ગમે એટલા પૈસા આપો ને તો સાંભળવા ન એ વાતું છે બધી ગામનું ખાઈ લેવું છે કોઈને ખવડાવવું નથી આવો જલ્દી કાપડ લાવો નાનચિંગ ફાનચિંગ રૂપલો એનું ભાડ્યા જગના ભાઈ મારો બાપ ને કોડિયો દાદા જગના ભાઈ મારો બાપ કોડિયો બીનો બાપ આવું તે મારા બાપે શું દેવીનું વિક્રમ કર્યું છે ભદ્રકાળી જમીન ગાંઠા હોય કરોડો મારી નાચ એટલે બધું યાદી આવી જાય એટલે આવું બધું ગવાય છે ને આવું બધું બોલાય છે આ સુધારો આપણો સુધારો નાચનો તમારા બાપ નો કોટ નીકળ્યો હા ભાઈ ભાઈ છે શું કરે બચારા બાપે જેવું કર્યું હોય કર્યો ન કર્યો પણ બાપ ની બાપ કહેવાય બાપ ની બાપ જ કહેવાય
સુકો ન મળે. સોનાનો છડિયું, રૂપાની ડાળીઓ, લીલા પાંદડા, મોતીની હરી લઈ લીધું. પણ કે રોડે થોડું પૂછ્યું હોય કે અદબ ઝાડવું એ ચારે ફરી હતી. સોનાની છડિયું, રૂપાની ડાળીઓ, લીલા પાંદડા, મોતીની હરી. સીમાડે પહોંચ્યા પણ બે વિચાર કરવા મને મારું બધું ક્યાં હશે. રૂપલો જવા મને બાપના દીકરો તો પાછા હોય જાવ તમારી વેચ નહીં થાય. રાતના ધણી જો કે અને બાપાની સેવા કરજો, હું જાઉં છું. ઓલા ખોટું ખોટું કીધું. હા એલા બાપનો દીકરો કહેશે સાચી વાત છે. પણ એમના પેટમાં કમળો, આંખીમાં કમળો આવ્યો. આ કઈ પાછો આવવાનો નથી. અને બાપનો હિસ્સો છે ને એ બે ભાગ પાડી. જીવ જાય પણ સોનાનું થડિયું સોનાવતી, રૂપાનું થડિયું રૂપાવતી, લીલા પાંદડા લીલાવતી. સોનાનું થડિયું, રૂપાની ડાળી, લીલા પાંદડા, મોતીની હેરું મોતાવતી. આ ચારે થડિયું બાપ 100 મહિનાનું બાળક ભૂખવા કરે ના જાય કોઈ પાછો આવે. ઢગલો થઈ ગયો, ભૂસો પૈસો યાર કરે. ગોરો જંગલ આવ્યો, બાવના બાવલો બેઠેલો. વાત માનવો, બાવના બાવલો બેઠેલો. ના ઢગલો થઈ ગયો. બાપુજી આને ન જગાડે કે બાવન ગુસ્સો કેટલા હશે. કુદરત ને જાણો આને કેમ જગાડવો હતો. ગાદો ફરી તૈયાર કરે બાપા. તમારે ગાદો મારી નાખ્યો ભૂંગે સલમ કેવડી. કોણ બચ્ચા કે શું બોલું. મારા બાપાનો ધોટ નીકળ્યો કે સોનાનું થડિયું, રૂપાની ડાળી, લીલા પાંદડા, મોતીની હેરું લેવાયું. કદાચ હું કહું ને હાલો ના બકરી બેઠી છે. નામચાળી બકરી બેઠી છે. એને ધોઈ ગોળ જંગલ ની બાજુમાં ગયા, દુધિયા તળાવ ની બાજુમાં બાપ સોનાનું લીલા પાંદડા મારા વડવાએ નથી ભાઈ કેવું ઝાડું.
રા